પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંત મંડળ તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 3 મે 2026. ગત 10 દિવસની અંદર આપણે જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર તારીખ 24 થી 26માં હતી અને તારીખ 27 થી 1 મે સુધી પંચદિનાત્મક શિક્ષાપત્રી રહસ્યાત પારાયણ હતી. તો જે પારાયણ છે એ તો આપણે એનું લાઈવ ટેલિકાસ્ટ કરતા હોઈએ છીએ, પણ જે જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર હોય છે એ જે ઉપસ્થિત હોય એ જ લાભ લે છે. તો એ જે જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિરની અંદર જે એ વિષય ઉપર વાત થઈ એના અંશો આ ટેલી સત્સંગ સભામાં આ મહિનામાં મૂકવાનો વિચાર છે. તો થોડીક શિબિરની માહિતી આપી દઉં તો દર પારાયણ, જે આપણી 3 પારાયણ હોય છે વર્ષની અંદર, મુખ્ય 3 પારાયણ, એક બાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ, પછી દેવોનો પાટોત્સવ, મહારાજના જે સ્વરૂપો પધરાવે છે સતેડી ધામે એ, અને બાપાશ્રીએ જે ઉજવણી કરી એની જે પારાયણ હોય છે એ બધી પારાયણની આગળ 3 દિવસ આપણે જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર રાખતા હોઈએ છીએ. તો એનો દોર એવી રીતે હોય છે કે પ્રથમ આપણે અડધો કલાક ધૂન કરતા હોઈએ છીએ, ત્યારબાદ સદગુરુ શાસ્ત્રી શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામીનો લાભ લેતા હોઈએ છીએ, જ્ઞાન ધ્યાન ઉપાસના વિષય ઉપર વાત કરતા હોય છે, બીજી પણ જે સત્સંગની વાત હોય, પ્રસંગો હોય, ઉપદેશ હોય, એ બધી વાત કરતા હોય છે. અને આપણા ભાગ્યમાં એક વાત એ કે આપણે જે કારણ સત્સંગના મુક્તો જેને આપણે યોગ કર્યો છે એવા મુનિ સ્વામી જાદવજી બાપા તથા નારાયણ મામાની જે વાણી જે રેકોર્ડ થયેલી છે એનો પણ આપણે લાભ લેતા હોઈએ છીએ. એટલે મુક્તોની વાણીનો લાભ મળે છે, આપણે એ લેતા હોઈએ છીએ. અને એ શિબિરમાં જે ઉપસ્થિત થયા હોય ભક્તો એમનો પણ લાભ લેતા હોઈએ છીએ. અને છેલ્લે પછી અડધો કલાક ધ્યાન કરતા હોઈએ છીએ. અને ધ્યાન બાદ ઠાકોરજીના થાળનો સમય થયો હોય તો માનસી પૂજામાં બધા જોડાઈએ છીએ અને એ આપણે માનસી પૂજા કરતા હોઈએ છીએ. તો દરેક સેશન આવી રીતે હોય છે, સવારનું, બપોરનું. તો એ જે 3 દિવસની જે શિબિર હતી આપણી, એમાંથી આજે આપણે પ્રથમ દિવસનું જે સદગુરુ વિશ્વપ્રકાશદાસ સ્વામીનું જે ઉદ્બોધન હતું, એમને જે વાત કરી હતી આ વિષય ઉપર, એના અંશો આજે આપણે પ્રસ્તુત કરીએ છીએ. સામાન્ય રીતે આપણી જે આ સભા હોય છે એ આપણે એક એવી રીત રાખી છે કે 30 થી 35 મિનિટનો વિષય હોય છે, પણ આ જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર આખું સેશન હોય એટલે એના જે અંશો આપણે લઈએ એટલે થોડોક સમય વધારે હોય. તો એવું બને કે કોઈક 50 મિનિટનો હોય, કોઈક 60 મિનિટનો હોય, તો લગભગ એવું રહેશે. એટલે આ મહિનો જે આપણો મે મહિનો છે એમાં હવે પછી આપણે આવી રીતે જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર વિષયક જે સંતોએ વાત કરી અને હરિભક્તો જે ઉપસ્થિત હતા એમને પોતાના અનુભવ કયા હોય એ લેશું. તો આપણે સાંભળીએ સદગુરુ વિશ્વપ્રકાશદાસજી સ્વામીને, ત્યારબાદ રાબેતા મુજબ આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું, 2 મિનિટની ધૂન કરી અને આપણી આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. અને આ દોર આપણો આ રીતે ચાલુ રહેશે. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. વાણી મંગલરૂપિણી ચાસિતા યસ્યાસ્તે મંગલા નેત્રે
च दुर्विलसिता नूनां परमङ्गलम् वक्रं मङ्गलकृष्णपादचलितं यस्यास्ते वे मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रियान्मङ्गलम् नित्यं क्रियान्मङ्गलम् वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभु त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा कथयिष्ये शुभा कथा ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय सहजानंद स्वामिने नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। દિવ્ય સભામાં દિવ્ય સ્વરૂપે પ્રત્યક્ષન પ્રગટ દર્શન આપતા ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના સંકલ્પ સ્વરૂપ અનાદિ મહામુક્તરાજ બાપા શ્રી અનંતનાદિ મુક્તો અનંત સદગુરુઓની નિશ્રામાં દિવ્ય સભામાં સદગુરુઓની પરંપરાના એવા સંતો સદગુરુ શ્રી બ્રહ્મ સ્વરૂપદાસજી સ્વામી, અધિક સંતો શ્રી હરિના લાડીલા એવા યશસ્વી યજમાનશ્રીઓ, એમના તમામ પરિવારના સદસ્યો, એમના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. એટલે જ્ઞાની ભક્ત પોતે તો નિર્ગુણ થઈ જાય છે એવા ભગવાનનો સંબંધ છે અખંડ. એટલે શિક્ષાપત્રીનો શ્લોક 58-59 કે આવો જે આત્મનિવેદી ભક્ત છે એ ભગવાનની સાથે અખંડ જોડાયેલો રહે છે. જે ક્રિયા કરે છે ભગવાનના સંબંધવાળી, એક ક્ષણવાર પણ ભગવાન ભૂલતો નથી.
જે ક્રિયા કરે છે એ ભગવાનની સાથે રાખીને કરે છે. એને તરસ લાગી હોય, પાણી ધરાવવું હોય તો હે મહારાજ જળપાન કરો. કંઈક વસ્તુ આવી તો ભગવાનને અર્પણ કરે. અર્પણ કર્યા પછી હવે મૂર્તિ ન હોય તોય પણ આંખું વીંચીને ભગવાનને મુક્તને સંભાળવા, એનો સંબંધ જોડી રાખવો, આ બધું જ્યારે કરે છે ત્યારે એ ભક્તની તમામ ક્રિયા છે એ કેવી છે? પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણ્યસ્ય હરિર્યતઃ. પણ અહીંયા કોઈએ કીધું કે ભાઈ આમાં બધાયમાં ભગવાન છે તો બધાયની હારે એવું રાખે તો શું ન થાય? રાખવું જોઈએ, થાય. પણ એમાં માયાનો ભાગ છે અને ભગવાન છે એ માયા રહિત છે, નિર્ગુણ મૂર્તિ છે. હવે તમે જો એવા ભાવથી તમે સંસારમાં રહો અને સંસારમાં જોડાયેલા રહો તો મહારાજ કે ભગવાનને મૂકીને બધાયમાં બ્રહ્મની ભાવના કરીને જોડાય તો એથી કલ્યાણ ન થાય, એથી નિર્ગુણ ન થવાય. થવાતું હોય તો બધાય થઈ જાય, પણ એ નહીં. ભગવાનનો એક જ એવો સંબંધ રાખે કે ભગવાન છે નિર્ગુણ. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધા તત્ક્રિયા સર્વા ભવન્ત્યેવિ નિર્ગુણા. એવા નિર્ગુણ મૂર્તિ ભગવાન, એની સાથે અખંડ સંબંધ રાખવાથી એની તમામ ક્રિયા છે એ કેવી? નિર્ગુણ થઈ જાય. એવા આપણને આ જ્ઞાનદાતા ભગવાન મળ્યા છે, મુક્ત મળ્યા છે, એવા આપણને કર્યા છે. બસ એનું અનુસંધાન રાખવાનું છે. માટે એ ભગવાન છે મહારાજ કે નિર્ગુણ છે, નિર્ગુણ મૂર્તિ છે. અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. કેવા છે? નિર્ગુણ માર્ગવાળા. હવે આપણે ભગવાનનો સંબંધ થયો એ કોઈ વસ્ત્ર હોય, કોઈ પદાર્થ હોય, કે ભગવાનનો સ્પર્શ થયો, મુક્તનો સ્પર્શ થયો, અહીંયા આપણે માથા અડાડીએ, આંખું અડાડીએ, પગે લાગીએ, દંડવટ કરીએ, છે કે નહીં મહિમા? હે કેમ? કે એમાં મોટા પુરુષનો સ્પર્શ થયો છે, મોટાએ એમાં દૈવત મૂક્યું છે, ભગવાનનો સ્પર્શ થયો છે, ભગવાનના મુક્તનો સ્પર્શ થયો છે. એ પછી જળ હોય તોય પગે લાગીએ, દંડવટ કરીએ. તો આ જે સામે બેઠા ચૈતન્ય મૂર્તિ, વિચાર કરો એક ક્ષણવાર કે એને જ્યારે આટલો મહિમા છે, જળ વસ્તુને ભગવાનનો સ્પર્શ થયો, મોટા પુરુષનો સ્પર્શ થયો, નિર્ગુણ બની ગયું. તો આ ચૈતન્યમાં જ્યારે એને દર્શન થયા હોય, એના સમાગમ કર્યો હોય, એના યોગમાં આવ્યા હોય, તો એ કેટલા પણ આમ એવો જ્યારે ભાવ અંદરથી પ્રગટે, એવો ભાવ રહે ત્યારે ઓલું ભાગી જાય. ભલા માણા અવગુણ આવ્યો હોય, બીજું દેખાતું હોય તો રે ન રે, ઊભું જ ન રહે. અહીંયા કાંઈ ઊભું નથી રહેતું જળમાં, તો ક્યાંથી રહે એમાં? એટલે એવું જ્યારે આપણને થાય કે આ કોના યોગમાં આવેલા છે, કોના દર્શન કર્યા છે, કોણ મળ્યા છે. અહો ભાગ્યમ, અહો ભાગ્યમ. બાપાશ્રીએ, સદગુરુએ એ જ કીધું કે જ્યારે બ્રહ્માને મહિમા સમજાણો ત્યારે એમ માગ્યું કે ઓહો પ્રભુ, અહો ભાગ્યમ, અહો ભાગ્યમ. નંદ ગોપ વ્રજો કૃષામ યન મિત્ર પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતન. પૂર્ણ ભગવાનનો આ બાળકોને સંબંધ છે, પૂર્ણ પરમાત્માનો આ વૃક્ષવેલીને સંબંધ છે, પૂર્ણ પરમાત્માના આ બધા યોગમાં આવેલા છે. તો મને તો અત્યારે આ યોગ મળે નહીં, પણ હવે જો કૃપા કરો ને તો મને આ વૃક્ષવેલીનો જન્મ આપજો. અહીંયા શું માગ્યું? વૃક્ષવેલીનો જન્મ માગ્યો કે ભગવાનના ભક્તના ચરણની રજ મારા ઉપર પડે તો મારી બુદ્ધિ પવિત્ર થાય. બુદ્ધિશાળી કહેવાય. એલા બ્રહ્માથી બીજો કોઈ બુદ્ધિશાળી ખરો? આટલા બધા મોડલ બનાવે, તમે વિચાર કરો. કોઈનો એક ધારો ચહેરો નહીં, કોઈ બદલાય નહીં, નકર તો બદલાઈ ન જાય. કેટલા પણ હવે આવા બુદ્ધિશાળી તો એ આમ માગે છે. ઉદ્ધવજી જેવા બૃહસ્પતિના શિષ્ય કહેવાય,
એને જ્યારે જ્ઞાન દેવા મોકલ્યા ત્યારે એને થયું ઓહો હું તો જ્ઞાનની તો ખરો, પણ મારું જ્ઞાન શુષ્ક આની આગળ. કેવું શુષ્ક? ચૂરમું કર્યું હોય, ચૂરમું સરસ દાણાદાર, સાકર નાખી હોય, મસાલા નાખ્યા હોય, પછી આપણને ક્યાંક જમો તો હવાદ આવે, બધું બગાડે. અહીંયા બધું કેટલું બધું આમ ઉડાડ્યા કરે, પણ ખાવાની મજા ન આવે. જો પણ એમાં ઘી આવે તો રસ છૂટે ને, હાથે અડા સારું લાગે, મોઢામાં મૂકો તો રસ છૂટે. તે ઘી છે એ સ્નેહ છે, પ્રેમ છે. ભલાવાળા જ્ઞાન તો ખરું, પણ શુષ્ક જ્ઞાન શું કામનું? કથતા તે કોરું જ્ઞાન. સુંદર સરોવર મોટું હોય પણ પાણીનું ટીપું ન હોય તો એ સરોવરની કિંમત શું? ભલામાણા એમાં કોણ આવીને અહીંયા બે માથા પસારે કે નાઈ લો, આમાં શું નાય? હોય તો નાય ને. અંદર વસ્તુ જે પાણીની કિંમત છે, એમ આપણામાં બધું સારું હોય પણ ભગવાનનો સંબંધ ન હોય, ભગવાનની સાથે જોડાણ ન હોય તો ગમે એવા હોય તો ગુણી નામ ગુણવત્તાયામ જ્ઞેયમ તત્પરમ ફલમ કૃષ્ણે ભક્તિ સત્સંગો યથો યાંતિ વિદોપ્યધ. ભગવાન શિક્ષાપત્રીમાં ગુણી નામ ગુણવત્તા, ગુણવાન પુરુષના ગુણનું મહત્વ એ જ છે કે એના જીવનમાં ભગવાનની ભક્તિ છે, આવો સત્સંગ છે. સત્સંગમાં આવા યોગમાં આવ્યો છે. એટલે સત્સંગ અને ભક્તિ આનું બેનું મહત્વ છે. એટલે આપણે કાંઈ સામાન્ય નથી. મોટો મહિમા રે જગમાં હરિજનનો, મોટો મહિમા રે જગમાં હરિજનનો, મોહની વારે રે દુષ્કર યામનનો, મોહની વારે રે દુષ્કર યામનનો. 68 તીરથ કરી ફરી આવે અને દેત વિધિવત દાન. 68 તીરથ કરી ફરી આવે અને દેત વિધિવત દાન. સત્સંગ વિના સમજે નહીં સાચી વાત નિદાન. સત્સંગ વિના સમજે નહીં સાચી વાત નિદાન. સત્સંગ વિના હાથમાં ન આવે. હા, સત્સંગ વિના કોઈ દી ન આવે હાથમાં. ભલામણ બાપા એમ કહે છે વૈરાગ રાખે, ધર્મ પાળે, સેવા કરે, બીજા પાસે કરાવે, પણ તેને કારણ હાથમાં ન આવે. લ્યો હવે આટલું બધું કરે તો એ કારણ હાથમાં ન આવે તો હવે એનું કારણ શું છે? ભાઈ આ તો બહુ મોટી વાત છે ને. અને આ સંતને એટલે આવા ભગવાનના જે ભક્તો હોય, આવા જે ભગવાનના મહિમાવાળા હોય, આવી જેની સમજણ હોય, એ સંતને મહિમા આવા હોય તોય બહુ ઘણું બધું રહી જાય. એમ તોય રહી જાય. હા, આપણને એમ લાગે કે સારું આવું. હા બાપા કે પણ આવી બ્રહ્મસભામાં, પણ આવી બ્રહ્મસભામાં બેસીને વિશ્વાસ રાખે અને જ્ઞાન સાંભળે તો કારણ અને કાર્ય બે હાથમાં આવે. શું આવે? વિશ્વાસ રાખે અને જ્ઞાન સાંભળે. એટલે આ મહિમા છે મોટો મહિમા રે જગમાં હરિજનનો. એવા મહારાજને એવા આપણા એટલે આત્મની વેદી જે ભક્ત છે એને માટે મારે કે નિર્ગુણ ભક્ત છે. કેમ કે એની તમામ ક્રિયા છે એ ભગવાનના સંબંધવાળી છે. આપણને એ જ હોવું જોઈએ. જો આ બધું કાર્ય હોય ને, આમાં જે કાંઈ અહીંયા સેવા કરતા હોય, રાંધતા હોય, પીરસતા હોય કે બીજી કોઈ સેવા કરતા હોય, એ કરતા હોય, પણ એની સામે આ મહારાજનું સ્વરૂપ હોવું જોઈએ કે આ સેવા મને ભગવાને આપી છે. આ સેવા હું કોની કરું છું? ભગવાનને રાજી કરવા માટે કરું છું. તો ભગવાનને રાજી કરવા કરતો એ ક્રોધ કરે? ભગવાન સામે બેઠો એને ક્રોધ કરે? ભગવાનને રાજી કરું છું તો એને તરત જ આમ દાસ ભાવ પ્રગટે ભલામાણા.
અને ભગવાનને મોટા મુક્તને રાજી કરવા માટે મને આ સેવાની તક મળી છે. સેવા કરું છું એમાંય સૂક્ષ્મ અહંકાર છે જ ખૂણે, પણ સેવાની તક મળી છે આ ભાવ રે. ભાઈ આટલા બધા હતા એમાં કોઈને ન મળે ને મને મળી આ તક. શું તો એ જે છે મહારાજ કે એવો જે જ્ઞાની છે, જ્ઞાન માર્ગવાળો, ભગવાનના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય નિર્ગુણપણું છે ને. એટલે પ્રોક્તાશ્રમ નકર તો કેવું, જો ભક્તિ સત્સંગ ન હોય, પશુ ઘડતા નર ઘડો ભૂલો. પશુ ઘડવો તો પણ ભૂલી ગયો, માણસ ઘડાઈ ગયો. કેમ? તુલસી હરિ કી ભક્તિ બિના ધીક દાઢી ધીક મૂછ. જો ભક્તિ ન હોય, ભગવાનમાં પ્રેમ ન હોય, ભગવાનના ભક્તનો મહિમા ન હોય, તો આવું છે. એટલે મહારાજ કે મુંબઈનો બાદશાહ બેઠો હોય ને એમાં કોઈ ગરીબ માણસ જાય તો એને બોલાવે નહીં, કોઈ આવકારે ન આપે કે અહીંયા આવો બેસો કે કોઈ. એ તો બિચારો દૂર ઊભો જોતો હોય અને એને મનમાં એમ ન થાય ધોખો કે ભાઈ આ કોઈ મને બોલાવતા નથી ને બેહારતા ને થાય. તો આપણે આવું સમજવાનું કે આ સભા કોની છે હે. અને ક્યાંય ખુરશી એકાદી ખાલી ન હોય તો અહીંયા આ આટલી બધી જગ્યા છે કે નથી, પાછળ જગ્યા છે કે નથી, ખૂણામાં બેસી જાઓ. આને સુખ મળવાનું એ તમને મળવાનું, અહીંયા કંઈ ઓછું મળવાનું છે હે. અહીંયા અમારે ગાડી હોય ને સારી લક્ઝરી, તો કોઈ કે આગળ બે આગળ, એટલે ભાઈ પાછળ બેસો આગળ, બધા હારે જ પહોંચવાના છે. શું માએ પહોંચવાના છે? એટલે સમજણ બધું તો રાખો ભલે ભાઈ. ક્યાં એમ અહીંયા જ્યાં બેસશો ને અહીંયા તો ભગવાનના યોગમાં આવેલા એનો મહિમા કેટલો. રામજીભાઈ ગુબરદર વાળા લીંબુડીને બાથમાં, અરે તારા અહો ભાગ્ય છે, હો તને આ અખંડ આ પુરુષનો યોગ થયો છે. અમારે તો થાય છે પણ ઘડીકમાં પાછું જવું પડે છે, છૂટો વિયોગ થઈ જાય. હે જામફળી, હે લીંબુડી, હે આ. એટલે કૃષ્ણ પરમાત્મા બળદેવજીને આગળ કહે છે, એ મોટા ભાઈ આ વૃક્ષ વેલી તમારા ચરણમાં પગે પડે છે. આમ નમે ને પવન આવે એટલે હાયલા જતા હોય ને તો આ ભાવ દેખાડે છે. બોલો નકે કાંઈ એ પગે લાગે છે? પણ આ ભાવથી એ પવનથી ડાળીઓ નમે છે, તમે હાયલા જાઓ ને તમારા ચરણનો સ્પર્શ કરવો છે. એમ આપણને આ ભાવ સતત રહેવો જોઈએ જ્યાં જઈએ ત્યાં. શાસ્ત્રમાં બધી વાતો છે, નવી કોઈ નથી. આપણે કોઈ કહે કે ભાઈ બાપા નવું કરવા નથી આવ્યા. બાપા એ તો અંદર પડેલું છે, દેખાડવા આવ્યા છે. શું અંદર પડ્યું છે? કોઈ કે મૂર્તિમાં રહેવાય ન રહેવાય, એ બધું નવું નથી ભાઈ. મુક્તાન સ્વામીના કીર્તનોમાં, નિષ્કુળાન સ્વામીના કીર્તનોમાં, બ્રહ્માન સ્વામીના કીર્તનોમાં, શાસ્ત્રોમાં આ રહેવાની વાત છે. અનાદિ શબ્દ છે, એ કોઈ નવા નથી. આધાનંદ સ્વામીએ જ્યારે આ તો કોઈ નજરમાં નહોતું આવ્યું, કોઈ બોલતા નહોતા, એટલે બાપાએ આવીને એ જ ગાગા કર્યું. એટલે એમ છે કે આ તો બાપા લાવ્યા. શું એટલે બાપા લાવ્યા નથી, તેમ પડ્યું તું વર્ષોથી. મહારાજ જ્યારે 1837માં પ્રગટ થયા ત્યારથી નંદ સંતોએ લખ્યા છે શાસ્ત્રો, એમાં આ બધું છે. પણ આપણને કાંઈ નજરમાં આ આવ્યું નહોતું. એટલે આમ દેખાડ્યું કે જો આ રહ્યું, આ કરવા આવ્યો મહારાજને, આ કરાવવું છે, આ કરવાનું છે. સત્સંગ મેં સબ આયે હે જેતે. આધાનંદ સ્વામી કહે છે સત્સંગ મેં, અત્યારે જે સત્સંગમાં જે આવ્યા છે ને સત્સંગ મળ્યો છે, સત્સંગ ઓળખાણો છે, એ બાળકો હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ હોય, સાધુ બ્રહ્મચારી જોય હોય, ગ્રસ્ત. સત્સંગ મેં સબ આયે જેતે સંત હરિજન બાયો તે સંત હરિજન બાયો તે સંત હરિજન બાયો જે બાળકો બધા સબ હે મુક્ત અનાદિ જે સબ હે મુક્ત આદિ જે સો ભાવ અબ ભૂલ ગયે તે છે તો અનાદિ, પણ એ ભાવ ભૂલી ગયા છે.
માયાનું આવરણ થઈ ગયું છે. એટલે સદગુરુ બહુ જાડું દ્રષ્ટાંત આપતા કે સિંહનું બચ્ચું બકરાના ટોળામાં વળી ગયું. શું પછી કેવું થઈ ગયું? ઓલો સિંહ આવે તો ભાગે, બીએ ઓલા બકરા ઘોડે. અને એક વખત આ જંગલનો રાજા સિંહ આવ્યો અને ત્રાળ નાખી, બધા બકરા ગાડેડા ભાગ્યા. એમાં આઈ ભાગ્યું. ઓલો સિંહને આશ્ચર્ય થયું, એલા ઓલો તો મારી જાતનો છે ને, એ કેમ ભાગે છે? હવે બીજું કાંઈ નથી કરવું, મારણ નથી કરવું, ભલે ભૂખ લાગી, પણ હવે તો આને પકડવું છે. અને સિંહ નક્કી કરે ને તો 1, 2 ને 3, ત્રીજી વારે તો પતાવી જ દેવાનો. એ તો જ પછી ન આવે ને હાથમાં તો નહીં જવાનું, કાંઈ નહીં, જવા દો. 1, 2 ને 3 છલાંગ મારી અને પકડ્યું એને, લાવ્યો. લે પૈસા બોલો ધરું જ આમાં ફફડે હોય કે પૈસા મને છોડી દો, છોડી દો. અરે છોડો ક્યાં, તને આ લઈ જાઓ. પાણીનો મોટો હોજ ભર્યો હતો ને અહીંયા, સ્થિર પાણી. એમાં આવીને કે એ સાવધાન, આમાં મોઢું નાખ, જોઈ પોતે મોઢું કેવો લાગેસ તું? આમ મારા સામું જો ને પાછો એમાં જો, મારા સામું જો ને પાછો એમાં જો. આવું કેવરાયું, ગોખરાયું, જાલી બોચી જાલી. જ્યારે કે તમે છો એવા હું છો? એટલે ત્યાં હું છું એ જ તું છો, ભલા મારા મારી જાતનો છો. તો આમ કેમ બીતો હે ભાગેશ કેમ? અને જ્યારે એને આ જ્ઞાન આપ્યું ને, થયું ને કે હું પણ સિંહ જંગલનો રાજા છું. આત્માના ઉદ્યોગથી અજ્ઞાન નાશે રે. આત્માનું જ્યારે જ્ઞાન થાય એ જ્ઞાન પ્રગટ કરાયું છે. એમના મનાદી નથી વર્તાતું, સમજાને? એટલે આપણને એવા બનાવી દીધા છે કૃપા કરીને. ક્યાં તમે ક્યાં અમે જીવન જાણું છો, ક્યાં તમે ક્યાં અમે જીવન જાણું છો. કેવલ કૃપા કરી છે તમે, જીવન જાણું છું. કેવલ કૃપા કરી છે. હે આવો બીજો દયાળુ ક્યાં મળે? માટે પણ આપણે માયા જેવા થઈ ગયા છે. આશ્રિત જનના ટાળે વાલો અંતરના રે, આશ્રિત જનના ટાળે વાલો. દયાનંદ કે નિર્ભે થાવો, દયાનંદ કે એ વાલો વરે હિતકારે અરે રે સખી હિતકારે હરી. એ છપૈયામાં પ્રીતિ પ્રગટા હિતકારે હરી. આવા દિવ્ય સ્થાનો ક્યાં મળે, કોને મળે? અને એ એટલે કહે છે વારે વારે કે આ સત્સંગરૂપી બાગ અમે તમને ભોગવવા માટે આપ્યો છે. લો બોલો, હે આ લોકના મેણા ટોણા કેટલું સાંભળવાનું, કાંઈ ઓછું છે? ભલા મારા સમર્થ હતા તો એ સાંભળી રહ્યા, કેટલું પચાવ્યું. ઝેરના ઘૂંટડા પીધા, ઝેર સિવાય કોઈ વાત જ ન કરી. દુઃખ ઓછું કષ્ટ પડ્યા છે મહારાજને, મુક્તોને, છતાંય સહન કર્યું. કેમ કે જીવના સારું, એનું બગડે નહીં, એના કલ્યાણ માટે સહન કર્યું. એના સ્વભાવ સામે જોવે તો મેળ ખાય? આપણા સ્વભાવ સામે જોવે ને આપણા ઠરાવ સામે જોવે તો મેળ ખાય? ન ખાય. પણ એને એ નજરઅંદાજ, એને નજરમાં જ લેતા નથી. કેવલ જીવને પોતાનું સુખ આપવું છે, સુખ આપવા માટે આવ્યા છે. આપણે જે કાંઈ કરીએ છીએ આપણા સુખને, કોઈના માટે નથી દાન ધર્માદો કરતા, કોઈના માટે નથી સેવા કરતા. માનજો, કોઈ કહેતા હોય કે અમે આ બધા માટે કરીએ છીએ ને આમ, એ કાઢી નાખજો બધું મનમાંથી. આપણા સુખને માટે કરીએ છીએ. કોના માટે? આપણા વનરામ સ્વામી કીધું ભગવાન પોતાના સુખે સુખિયા, ભગવાન અને મુક્ત મહારાજના સુખે સુખિયા. અને આપણે
આ કાંઈક અર્પણ કરીએ ને તો એ સુખ મહારાજ કે અમે તમારું આપેલું ભોગવતા વાપરતા નથી, એ અમે જમા રાખીએ છીએ અને રૂપાંતર કરીને તમને પાછું આપીએ છીએ. સુખ પામી રે સખી પામી, સુખ પામી રે સખી, સુખ પામી. એ હું તો સાંભળ્યાને શરણે જાતા, સાંભળ્યાને શરણે જાતા, સુખ પામી. શરણાગતને પાડે સદા બહુ નામી, શરણાગતને પાડે સદા બહુ નામી. એ મારે હરિનો ઉપર હાથ, મારે હરિનો ઉપર હાથ કસી મારા એ ખામી, સુખ પામી રે સખી સુખ પામી. છે ખરું ઘડિયાળ કીધું ક્યાં જીવ આમાં પણ આમ છે. કેટલા વાગ્યા સુધી છે? 6 વાગ્યા સુધી. છો ને? હાલો ત્યારે હંકેલો કરતા જઈએ. હવે શું મોસમ લઈએ? મોસમમાં સમજાય ને? હા તો બધું એટલે આપણે જે છે ભગવાનનો સંબંધ, ભગવાન નિર્ગુણ મૂર્તિ એની પ્રાપ્તિ થઈ છે. સમજ્યા? નિર્ગુણ ભગવાન એટલે આપણે બધા નિર્ગુણ માર્ગવાળા છીએ. અને જે ભગવાનનો જેને જેમાં જેમાં સંબંધ છે એ બધા કેવા કહેવાય? નિર્ગુણ કહેવાય. જેને સંબંધ છે ભગવાનનો. હા તો આપણે નિર્ગુણ કહેવાય કે ન કહેવાય? એલા જળ વસ્તુ નિર્ગુણ થઈ જતી. આ ટેબલને મહારાજ અડાય તો આ ટેબલ પણ કલ્યાણ કરે. અને ભાવથી ને મહિમાથી પગે લાગો તો ભાવ અને મહિમા બે વસ્તુ જોઈએ. ભાવ પણ હોય અને બાપા કે પથ્થર હોય, મહારાજ નાયા હોય પાટલા ઉપર બેસીને પથ્થરનો, અહીંયા પગે લાગો તો કલ્યાણ થાય કે ન થાય? અને માથું પછાડો તો એટલે વસ્તુ સમજવા જેવી ભલામણા. આ અવર ભાવ ને પરભાવ હારે આયલો જાય છે ભલામણા. પણ તમે એટલા સાવધાન ન હો ત્યારે અવર ભાવમાં જ જાણી ગાડી દોડતી હોય એવું લાગે. પણ પરભાવને જાણવા માટે બહુ જ સાવધાની જોઈએ. એટલી સાવધાની જોઈએ કે આપણું મન, અંતકરણ, મન એટલે અંતકરણ, આ ઇન્દ્રિયો અને ત્રીજા નંબરમાં જીવ એકાગ્ર હોવા જોઈએ. આમ ત્રણેય લાઈનમાં જો તો પકડાય. આપણે અહીંયા બેઠા છે, આપણું મન અહીંયા હાજર નથી, ફરવા ગયું છે ગમે ત્યાં. એ તો અહીંયા જાય, ધંધો કરી આવે, ઉઘરાણી કરી આવે, જે કરવું કરી આવે. સાક્ષી બનીને જોતા નથી આવડતું. સંકલ્પો ઉઠે ને અંદરથી, એની હારે આપણે આગળ દોડવા માંડીએ કે આવો સંકલ્પ થાય છે એટલે આપણે આમ કરવું જોઈએ ને આમ કહેવું જોઈએ ને આ કરવું જોઈએ. એટલે એના પહેલાં આપણે એને રસ્તો બતાવતા જાય. એટલે મન સમજી જાય કે આપણને રસ્તો બતાવે એટલે આને દોડાવો. એને પોલીસ દંડો લઈને દોડે ને એમ દોડાવે ને પછી થાકે. એટલે એની હારે દોડવાનું નથી, સાક્ષી બનીને જોવાનું છે. એટલે સારંગપુરના 12મા વચનામૃતમાં મહારાજ કહે છે કે આવું જ્યાં સુધી સ્થિર ન થાય એટલે એને જાણવા માટે અંતર્વૃત્તિ, એકાગ્રચિત, વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, જ્યાં લગી તમ બ્રહ્મ નવ પ્રકાશ રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. એટલે આપણે બધા એવા જ છીએ, પણ એને જાગૃત કરવા માટે આ પકડીને લાવે છે. તું વૈશાખી પૂનમમાં લાવે, પછી એ થોડુંક બધું જાય ને બધું આગુ પાછું થાય, વળી પાછા કે આ હારા ભૂલા પડે છે, હાલો બોલાવો, ત્યાં વળી આવે બીજું શું આવે, અષાઢી આવે, ચોમાસામાં ભીંજા કરે,
અષાઢીની હેલી વર્ષે અને રેલમ શેલ વરસાવે એમ પાછો આનંદ આપે. એમાંથી રહી ગયા અને પાછા જાય તો વળી પાછા દિવાળીમાં બોલાવે હે, અને પછી આનંદ કરાવે. એ રાતના 9 વાગે 8 થી 9નું ચિત્ર એને જોવે એ મારા આમ થાય કે મારા ભારે નાચે છે હો બધા કે જબરું વાતાવરણ સર્જાય. એટલે આ બધું સુખ આપવા માટે એને એ પોતે નિજજનને સુખ દેવાને કાજ પોતે. 2 જગ્યાએ આવે પોછું. પ્રથમ શિયારીને બોલીએ ને એમાં વચમાં આવે નિજજનને સુખ દેવા, અને સુખ દેવાને કાજ પોતે છેલ્લા પદમાં. એટલે એ સુખ દેવા જ માટે આવ્યા છે. એટલે આપણે જે કંઈ કરીએ એ આપણા સુખને માટે. એક જણાએ તરબૂચ આપ્યું તો મહારાજ એને તરબૂચ લઈને તેડવા આવ્યા. કોઈ કચ્છના સંઘ અહીંયાથી જતો હતો તે વચમાં બાગ આવ્યો કેરીનો. એને જે રખેવાળ હતો એને જોયું કઈ બાજુ જાઓ છો કે ભાઈ કેરી એવલા જોયું ને વટે માર્ગ જતા હતા હરિભક્તો. એ કે કેરી હારી આપો ને, તમારા મોઢા છે કેરી ખાય એવા એમ કીધું. કેસરા બાપા ઊભા રહી આપણે પછી આવું કહેતો અમે તમને કહી કે તમારા મોઢા છે અહીંયા લાડવા ખાય એવા, તો કહે હાલો તારે અહીંયા પડી છે એમ. પણ એ કીધું એટલે ઓલા કે ભાઈ સાહેબ અમારે જોતી નથી ભાઈ, તમારા માટે માગતા અમારા ઈષ્ટદેવ છે ને ભગવાન, એના દર્શન કરવા જઈએ છે. જો તમારું આ તમને ભાવ થાય તો ભગવાન માટે તો આપવું જ પડે ને. ભલા મારા ભગવાન ખાય એ કેરી છે, તમારા મોઢા નથી પણ અમારે નથી ખાવી. તો સુંદર 2 નહીં 4 આપ્યા ફળ સુંદર મજાના શાંખના, અને એ મહારાજને લઈને આપી. મહારાજ રાજી થયા. હવે અહીંયા ક્યાં કહેવાની જરૂર છે, આ ઓલા એને તો બધી ખબર છે, પણ આપણને એમ થાય કે મહારાજ નથી જોતા. અમોગાના ગામના ગુજરાતના અવિચર ભગત આવ્યા. એટલે મહારાજ ગઢડામાં બેઠા હતા લીમ તરુ નીચે. એટલે એને એમ થયું ભૂદેવ હતા કે આ રૂપિયો ભેટ આવ્યો છે મહારાજને ચરણે મૂકવું. એટલે મહારાજ બેઠા હતા આમ સરસ પલાઠી વાળીને પગ ઉપર પગ ચડાવીને. મહારાજને પગે લાગીને રૂપિયો મૂક્યો એટલે મહારાજ આમ ફરી ગયા. રૂપિયા આમ જોયું નહીં, રૂપિયો પડ્યો રહ્યો. એટલે એમને થયું કે મહારાજને ખબર નથી કે રૂપિયો મૂક્યો. એટલે એ રૂપિયો લઈને પાછો મહારાજ જે બાજુ અહીંયા મૂક્યો તો મહારાજ આમ ફરી ગયા. એ બાજુ લઈને અહીંયા મૂક્યો તો મહારાજ આમ ફરી ગયા. 4 બાજુ ફર્યા તો રૂપિયો લઈને ફેરવો. એટલે પછી કંટાળ્યો, આ વિચારથી રહેવાયું નહીં. મહારાજ આ રૂપિયા સામે કેમ જોતા નથી? આ રૂપિયો એમ નામ નથી મળતો. એવા આમ સમજા આ સામે જો રૂપિયો તમને ભેટ આપું છું, રૂપિયા સામે કેમ જોતા નથી? મહારાજ પૃથ્વીને 100 હાથ ખોદો ને પાણીને પાણો નીકળે પણ રૂપિયો નથી નીકળતો. જો 100 હાથ ખોદો તો પાણી અને પાણા નીકળે પણ રૂપિયા નીકળતા નથી ને એ તમે રૂપિયા સામે જોતા નથી. પછી મહારાજ હૈસા હો. કેમ? હવે મહારાજ કે તારા મોઢે રૂપિયાનો મહિમા કેવરાવો તો મારે કે રૂપિયો કેવો છે હું, બાકી મને નથી ખબર એમ. તો અમે ક્યાંથી આવ્યા છે એ કોઈ વિચારો છો? રૂપિયા માટે તમે આટલું જો આમ મહિમા સમજતા હોય તો અમે ક્યાંથી આવ્યા છે એ કોઈ વિચાર કર્યો? લાખમણ લોટાનો ગોળો પડતો મૂકે વાયુના લહર કે આ બાય દ્રષ્ટિવાળાની મહારાજ વાત કરે. એવા દૂર દેશાંતરથી અમે આવ્યા તમારા માટે. તોય તમે સ્વભાવ ન છોડો, ઠરાવ ન મૂકો, પ્રકૃતિ આ બધું જો હોય પકડી જ રાખો તો ક્યાંથી સુખ આવે? એટલે મહિમા સમજવા માટે આ બધી વસ્તુ છે. મહિમા જાણવા માટે જેટલો મહિમા એટલું જ કામ આગળ ગાડી દોડે. એટલે બાપા કે જે કાંઈ કચાશ છે એમાં ક્યાં ખામી છે? મહિમાની ખામી છે. તો આવો મહિમા ઉદ્ધવજી જેવા, બ્રહ્માજી જેવા, ઇન્દ્રાદિક દેવો જેવા પણ ભગવાનના ચરણની રજ માગે છે. એ ભવ બ્રહ્માદિકને મળતી નથી, ભવ બ્રહ્માદિકને મળતી નથી. પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો, પુરુષોત્તમ
તમ પાસે બેઠાની જાગજો બેની હરે હરિવર સંગે નીચી ટેલ મળે તો માને મોટા ભાગજો મોટી નીચી ટેલ મળે આ સત્સંગમાં તોય મોટા ભાગ સમજીને મહિમાએ સહિત કરે તો એનું સુખ. તો અહીંયા મહારાજ કહે છે મધ્યના 8માં કે ભગવાનના સંબંધવાળી જે ક્રિયા છે બધી કેવી છે? નિર્ગુણ છે. અને જે કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તો તે માઇક ગુણયુક્ત છે. માઇક ગુણયુક્ત છે માટે સગુણ કહેવાય. એ કેવું કહેવાય? નકરું જો એમાં હોય ભગવાનનો સંબંધ ન હોય, પણ બધાયમાં ભગવાનની મૂર્તિની અનુસંધાન અને સંબંધ, જેટલો ભગવાનનો સંબંધ અને એટલું સુખ, એટલું નિર્ગુણપણું માટે સગુણ કહેવાય. અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય ને તે ઉઘાડા ફરે, શું ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય ને એ ઉઘાડા ફરે તો પણ નિર્ગુણ ન કહેવાય. અને જો ભગવાનની પ્રાપ્તિ અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગ્રસ્તાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય. એટલે 2 વચનામૃત, મધ્યનું 14મું અને વડતાલનું 1લું, 2 સેમ પ્રશ્ન, પૂછનાર જુદા. મુક્તાન સ્વામીએ મધ્યના 14માં પૂછ્યું, એની કથા આપણે કાલ લઈશું. થોડુંક લાંબુ પણ છતાંય એમાં બેયમાં એ જ કીધું કે જે સંત ભગવાનની સાથે તદાત્મકપણાને પામ્યો હોય તો એને પામવા માટે સમાધિથી પમાય છે કે શેનેથી પમાય છે, એમ એવો પ્રશ્ન પૂછ્યો. તો સમાધિ એટલે 8 અંગ: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને 8મું. આટલા એક સ્ટેપ સિદ્ધ કરતા જાઓ, બધા જેવા કીધા છે એવા, પછી 8માં એ સમાધિ સુધી પહોંચાય. બરાબર? તો એ વડતાલના પહેલામાં શોભારામ શાસ્ત્રી, વિદ્વાન પુરુષ, એ એમ પૂછે મહારાજને, મહારાજ કે જે મુમુક્ષુ હોય ને એને નિર્વિકલ્પ સમાધિ થાય તો આત્યંતિક કલ્યાણ, તો નિર્વિકલ્પ સમાધિ ન થાય તો શું થાય એનું? તો મારે આ તો વિદ્વાન પુરુષનો પ્રશ્ન છે. એ જેને માનતા હતા નિર્વિકલ્પ, અને અહીંયા 14માં એ વાત કરી છે. એટલે કેટલો બધો તમે આમ વિચાર કરો મહારાજના શબ્દ ઉપર. તો મહારાજ કે ભાગવતની વાત લાવ્યા, જો પ્રમાણ શાસ્ત્રનું એમ. અને મહારાજે જ્યાં જ્યાં પ્રમાણ આપ્યા અહીંયા ભાગવત અને ગીતા, જાજો ભાગ ગીતા અને ભાગવતના શ્લોકો, પુરાણના શ્લોકો લીધા છે. એટલે ભગવાન જે આપે દ્રષ્ટિ એ તો એ જ એવું છે. મહારાજ કે અહીંયા લીમડાને વાત કરી મધ્યના 14માં, અને અહીંયા કયું લીધું? આંબો. વડતાલમાં શું લીધું? મહારાજ કે અત્ર સર્ગ વિસર્ગસ્સ સ્થાનમ પોષણમુત્તય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. રાજા પરીક્ષિત મુક્તિ લેવા માટે બેઠા છે. એટલે ભાગવતના 2ય સ્કંદમાં 10 જ અધ્યાયનો 2ય સ્કંદ છે, 10 જ અધ્યાય, નાનો એવો પણ જ્ઞાનથી ભરેલો. એમાં ચતુર્શ્લોકી ભાગવત આવે, 4 જ શ્લોક છે ભાગવતના. કેટલા? એનો વિસ્તાર કર્યો 18,000. કેટલા? એટલે મહાપુરાણ થયું, પણ મૂળ શ્લોક કેટલા? એમ સત્સંગી જીવનમાં આખા બધા જ્ઞાન માર્ગ, આખા સત્સંગી જીવન છે એના 4 જ શ્લોક છે. એ સતાનંદ સ્વામીને
શ્રીજી મહારાજના ગુણ ગાવા માટે એના શાસ્ત્ર રચના, એના ગુણથી ભરેલું શાસ્ત્રની રચના કરવા માટે બદ્રિકાશ્રમમાં તપ કર્યું 4 મહિના, અને પછી ભગવાને દર્શન આપીને કીધું માગો તમારે શું જોઈએ ઋષિકુમાર. ત્યારે કે મારે બીજી કંઈ ઈચ્છા નથી, તમારા ગુણ ગાવા છે, મને એવી બુદ્ધિ આપો. ત્યારે કે અત્યારે આયા નહીં થાય, અત્યારે તમે પૃથ્વી ઉપર અક્ષરધામનું સ્વરૂપ દિવ્ય પ્રગટ થયું છે એ અત્યારે વિતરણ કરે છે, એની સાથે તમે જોડાઓ, અહીંયા જઈને તમે એની સાથે સંલગ્ન બનો, જોડાઓ, અને પછી તમને એ જ્ઞાન થશે. એ ક્યારે થયું એ સાલ જોવી પડે. અને પછી આવ્યા એ બધું છોડીને કે મારે તો ભગવાનને મળવું છે ને મારે ગુણ ગાવા છે. એ આવ્યા ડભાણમાં મળ્યા પછી આ શાસ્ત્રની રચના, સત્સંગી જીવન શાસ્ત્રની રચના 20 વર્ષ વીતી ગયા આયરે રહેતા. કોને 20 વર્ષનો ગાળો આયરે રહ્યા, તોય હજી કૃપા નથી કરતા. આપણે એમ કૃપા કરો. આ તો કરી નાખી છે એટલે બધા બેફામ વર્તો છો, શું મન ફાવે એમ. પણ કૃપા કરો મહારાજ. 20 વર્ષનો ગાળો, અને પોતાને આમ એટલી ઉત્કંઠા. સત્સંગી જીવનમાં અધ્યાય છે એ શ્લોક કાલ લાવીશ હું. મહેનત કરવી પડે છે ભલા માણા, કાંઈ એમના હાથમાં આવતું નથી. બધા એમ કે બેસી જાઓ એટલે એ બોલશે. હા બાપો તમારે પુરુષ પ્રયત્ન કરવો નહીં, બાપો તમારા ઉમાં રહીને બોલે એમ. હા એમ એવા એ પાછા એવા નથી હુઈ રહ્યો ને તમે એ બોલવા આવે. જાગવું પડે, એના માટે પ્રયત્ન કરવો પડે ભલા મારે રાજી કરવા હોય તો. એ દિવાળીના દિવસો છે, અન્નકૂટના દિવસો છે, મહારાજ બેઠા છે ને બધા સ્તુતિ કરવા આવે છે, પગે લાગવા આવે છે બધા સંતો. એમાં સતાનંદ સ્વામીનો વારો આવ્યો, અને દિવ્ય ભાષામાં શિવાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણ નામધેયં સામં સિતં દિભુજ મે દુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિમતાં નરાણાં મેકાંત ધર્મમખિલં પરિશીલયન્તા અષ્ટાંગ યોગ નાશ મહાવ્રતાની ત્વં ભક્તિ ધર્મતનયં. છેલ્લા શ્લોકમાં સદગ્રંથ નિત્ય પઠનમ શ્રવણાદિ. આવા ભગવાન છે પણ છતાં શાસ્ત્રને શ્રવણ કરવામાં આસક્તિ કેટલી. એક પણ ક્ષણ શાસ્ત્ર સાંભળ્યા વિના નવરવ ક્યારે કાળ વ્યતીત ન કરે. અડધી રાતે સંકલ્પ થાય જગાડે આવી જાઓ સભામાં, જરૂર છે. હે મહારાજે 17માં કીધું આવો, અમારે એક વાત કરવી છે. શું કે આપણા સત્સંગમાં કુસંગનો ભાગ રહ્યો એ આજે કાઢવો છે. એટલે શું કુસંગનો ભાગ હતો? આપણા જેવા ઉપર કૃપા કરી એટલે હુઈ રહ્યો ને હુતા હુતા જ કલ્યાણ થઈ ગયું. હા હુતા હુતા થઈ ગયું. મારા બોલતા શરમ આવી જોઈએ ભલા મારા. તમને કોણ છો? હે કાંઈ કરવાની જરૂર નથી. શું ભલા મારા આ બધાએ શું કર્યા સાધન? એમ સદગ્રંથ નિત્ય શ્રવણાદિશક્તમ. આપણને કથામાં આસક્તિ નથી, સાંભળવાની આગળ. અરે વાંચો, ગ્રંથો લખીને ગયા છે આપણે. એમ નામ જ્ઞાન થોડું આવી જાય છે. વાંચતા 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 એ રૂપ થવાય, જ્યારે તદરૂપ થવાય. તે પહેલો પાયો પગથિયું છે તદ વિચાર. અખંડ મનમાં એના વિચાર ઉઠવા જોઈએ. હમણાં આપણે કહીએ ને કે ભાઈ મનની વૃત્તિ અખંડ ભગવાનમાં જોડાયેલી રહે તો એ ક્યારે હાલતા ચાલતા ખાતા પીતા બેઠતા ઉઠતા એના વિચારો જ ઉઠવા જોઈએ. એના જ વિચારો આવવા જોઈએ ભગવાનના, રાજી કરવાના, આ સાધનના. તો એ મહારાજ કે ગમે તો આ લોયા વડતાલનું પહેલામાં આવ્યા એટલે મહારાજે કીધું ને કે આ 10 લક્ષણ છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, મુક્તિ, એક એક સ્કંદ.
એક એક સ્કંદમાં. અને છેલ્લે જે વિના કલ્યાણ ન થાય, જેના વિના ભગવાનની પ્રાપ્તિ ન થાય, એવું છે આશ્રય સ્વરૂપ ભગવાનનું. એનો આશરો ન કરે, એના શરણે ન જાય, ત્યાં સુધી કલ્યાણ થાય. એટલે આશ્રય કરવા રૂપ એવું જે ભગવાનનું સ્વરૂપ, એને વિશે જેની નિષ્ઠા બંધાણી. એટલે મહારાજ કે આ આંબો છે એમ કરી કીધું. જો આ આંબો છે, એકવાર જાણ્યું કે આ આંબો જ છે, પછી આમાં બીજો ભાવ પ્રગટે છે? નથી પ્રગટતો. એને ગમે એમ કહો તો એ શું કે આવી જે ભગવાનના સ્વરૂપમાં જે નિષ્ઠા, એને અમે નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ. શું કહીએ છીએ? અહીંયા ક્યાં નિયમ હતી તમે કરવા જાઓ તો તમારા આ જન્મે થાય એવું છે? વિચાર તો કરો. એટલે તમે આ હાથમાં ન આવે એવી વસ્તુ છે, એને ભગવાન આમ હસતા હસતા બતાવી દે છે. એટલે આ મહારાજ કે એવું નિર્ગુણ સ્વરૂપ છે, એના સંબંધવાળી તમામ ક્રિયા છે કેવી? નિર્ગુણ ભાવવાળી. અને એના યોગમાં આવે એ એમ કે જાઓ તમારું એ દરજી આત્મારામ દરજી એમ કહ્યા કે હે એમ નામ બોલાય છે? એ ગોવિંદરામ દરજી એમ કે એલા મારા કલ્યાણની ક્યાં ચિંતા કરો છો? પણ મારા હાથના સિવેલા કપડાં જેને જેને પહેર્યા ને એનું પણ કલ્યાણ થઈ ગયું. એ આ બોલી શકે વાળા, એને જ્યારે આ નિષ્ઠા ભગવાનના સ્વરૂપની. એટલે મહારાજ કહે છે લોયાના કે તમને જે મળી મૂર્તિ, એનું ધ્યાન, એની ઉપાસના, એની ભક્તિ, આપણને કોણ મળ્યું છે? તો આપણે બીજાને શું કરવા આડવું જોઈએ? શું જરૂર? પણ ભલે એ હવના સ્થાનમાં પગે લાગવા, એને વંદન કરવા, બધું પૂજા, એને આ દિવસે પ્રતિષ્ઠાનો દિવસ આવે તો એની પ્રતિષ્ઠા, અભિષેક, જે બધું કરી શકો. પણ ધ્યાન, ભજન અને ઉપાસના આપણને જે મળ્યું છે સ્વરૂપ. એટલે નંદ સંતોએ ગાયું છે, એમાં ક્યાં ખોટું કીધું? હમ તો એક સહેજાનંદ સહેજાનંદ ગાવે હમારે મન, મેરે તો તુમ એક હી એક આધારા. એક આધાર છે ભલાવાળા. હથે વાળો સંગાથે મેં બોમાનંદ કે. એટલે મહારાજ કહે છે, અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગ્રસ્થ આશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય, અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પાયમાનો જે માર્ગ છે તે જ નિર્ગુણ માર્ગ છે. અને તે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. શ્રી કૃષ્ણ ભગવાને દુર્યોધનને એવું પૂછ્યું કે આ બધા રાજાઓ ભેગા થયા છે, એ રાજાના કોઈ એવા ડાયા હારા છે કે જેમાં કોઈ દોષ ન હોય, સારા ગુણે યુક્ત હોય, ભગવાન ભજે, બીજાને ભજાવે એવા કોઈ સારા ન્યાયનીતિ વાળા છે? તારે દુર્યોધન કે આ બધા રાજા છે એમાં કોઈ એવો ન્યાયનીતિ વાળો છે જ નહીં. બધા ધર્મના વિધિવાળા, બીજાને દુઃખ દે ન રાખશે, કોઈ સારો માણસ નથી. પછી શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર રાજાને પૂછ્યા કે રાજા આ બધા રાજા ભેગા થયા છે, એમાં કોઈ એવા સમજણવાળા સારા છે કે બરાબર ન્યાય નીતિ પ્રમાણે રાજ કરે, કાયદા પ્રમાણે બધું રાજ ચલાવે, કોઈને દુઃખ ન દે, એનું સારું છે, એવા કોઈ છે? તારે યુધિષ્ઠિર રાજા કે આ બધા રાજા એવા સારા છે, આમાં કોઈ ધર્મ કરે એવો નથી, એની કરે એવો નથી, ન્યાયથી બધું રાજ કરનારા છે બધા. તારે શાસી એમ કીધું, મને એમ કીધું તો મહારાજ એમ કીધું છે કે જેનામાં કેવો દૂષિત હોય એ બીજા બધામાં દૂષિત દેખે, અને જેનામાં દૂષિત હોય અને ગુણે હોય, બે હોય, એ બીજામાં ગુણ ને દોષ બેને દેખે. અને જે બ્રહ્મ સિદ્ધિ વાળો હોય, અખંડ ભગવાનની મૂર્તિને દેખતો હોય એવો હોય એ કોઈના દોષ ન દેખે, એ બધા નિર્દોષ દેખે, દોષ હોય તો ન દેખે દિવ્ય વાળો. અને જ્ઞાની હોય એ દેવ દેખે, દોષ ને ગુણ દે દેખે, એ જ્ઞાની કહેવાય, સમજુ કહેવાય. એમાં વાત નહીં હોય, દોષ ને જુએ દોષ
દેખાય એને જોયા નહીં એને દેખી આવે કે આને આટલો સત્સંગ છે, આને આટલો સત્સંગ છે, આની એવી બુદ્ધિ છે, આટલો ભગવાનનો ભક્ત છે, આટલો મહારાજ કાકો છે, એ બધું જાણ પણ હોય એ જ્ઞાની કહેવાય. અને જ્ઞાન ના સમજે ને કેવો દોષિત દેખે બીજાના તારે એ અજ્ઞાની છે, કેવો દોષિત પણ છે કેવો. અને બીજી દેશી વાળા થઈએ તો કેવળ બીજી ભાવના બધા દેખે. એટલે મહારાજે પણ કહ્યું છે, મહારાજ કે આ સત્સંગ છે એ બધો જીગી સમજવો, પણ કોઈમાં મનુષ્ય ભાવ ન જોવાય. એ ઉત્તમમાં સ્થિતિ કહેવાય ભગવાનના ભક્તને. એટલે આપણે ભગવાનના ભક્તને એવું બધા એના ગુણ લેવા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ